ભારતીય વાયુસેનાની શૂરવીરતા તો તમે ભારતે જોયેલા દરેક યુદ્ધમાં જોઈ જ લીધી હશે. ઓપરેશન સિંદૂર દ્વારા જે વાયુસેનાએ માત્ર 22 મિનિટમાં પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું હતું, તે વાયુસેનાના એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહજીએ એક જાહેર મંચ ઉપર ભારત સરકારની પોલ ખોલી નાખી છે. અને આ જાહેર મંચ ઉપર આપણા રક્ષા મંત્રી રાજનાથસિંહ પણ મોજૂદ હતા. હવે પોલ ખોલનાર વ્યક્તિ જે છે એ ભારતીય સેનાના એર ચીફ માર્શલ છે. અને સેનાના મિજાજ તો તમે જાણતા જ હશો. એક સિપાહીનું કામ દેશનું સન્માન સાચવવાનું છે, નહીં કે નેતાઓના જુમલા સાચવવાનું. આ સુરવીર એર ચીફ માર્શલ સાહેબે આપણા દેશની સુરક્ષા વ્યવસ્થા અને દેશની જે સરકાર ડિફેન્સ ડિપાર્ટમેન્ટ છે તેની પોલ ખોલી નાખી અને જાહેર કરી દીધું કે કેવી રીતે આપણા નેતાઓ ભારતીય સેનાની ઉપેક્ષા કરે છે. તો ચાલો સાંભળીએ એમના પોતાના મોઢેથી કીધેલા આ શબ્દો. વિડીયો અંગ્રેજીમાં છે, ત્યારબાદ હું એનું ગુજરાતીમાં અનુવાદ કરીને આપને જણાવીશ કે તેઓ કહેવા શું માંગે છે. Timelines is a big issue. That is where that Vachan part comes in. So once the timeline is given, not a single project that I can think of has been completed on time. So this is something where we have to look at. Why should we promise something which cannot be achieved? While signing the contract itself, some of the times we are sure that it is not going to come up. But we just sign the contract. उसके बाद देखेंगे क्या करना. Obviously, then the process gets vitiated. संयम की बात करी थी RM ने, restraint. So even defense forces have been, keeping this restraint of not calling, a black sheep. We've been trying to encourage people, but somewhere it will break down someday. So I'm sure let's stretch the thread, the elastic to that process where it is not breaking down. તો તમે જોયું કે એર ચીફ માર્શલ સાહેબે શું કીધું. એમની વાતનો મુખ્ય જે મુદ્દો હતો તે આ પ્રમાણે હતો. એમણે જણાવ્યું કે ભારતીય સેનામાં ટાઈમલાઈન એક અગત્યની વસ્તુ હોય છે અને લગભગ એવા કોઈ કોન્ટ્રાક્ટ કે એવા કોઈ પ્રોજેક્ટ નથી જે સમયસર પૂરા થયા હોય. અને આ એવો મુદ્દો છે કે જેના ઉપર સરકારે ધ્યાન આપવું જોઈએ. તેમણે એમ પણ કીધું કે અમે જ્યારે કોન્ટ્રાક્ટ સાઇન કરીએ છીએ ત્યારે અમને ખબર જ હોય છે કે આ કોન્ટ્રાક્ટ પૂરો નહીં થાય સમયસર, અને એટલે જ અમે સાઇન કરી દઈએ છીએ અને પછી વિચારીએ છીએ કે જોઈશું, જે થવાનું છે તે પાછળથી જોઈ લઈશું. અને તેમણે એમ પણ કીધું કે આપણા RM એટલે કે રક્ષા મંત્રી સંયમની વાત કરે છે, પણ સંયમ કેટલોક રાખવો. ક્યારેક સંયમની સમય મર્યાદા એટલી વધી જાય છે કે સંયમ તૂટી જાય છે. હવે તમે સમજી શકો છો કે આ કેટલી ગંભીર વાત છે અને કેવી ગંભીરતાથી જાહેર મંચ પર આ વસ્તુ કહી દેવી એ ખરેખર વીરતાને પાત્ર છે. અને એક પ્રમાણિક અને સાચો રાષ્ટ્રપ્રેમી વ્યક્તિ જ આ રીતે સરકારની બીક રાખ્યા વગર જાહેર મંચ પર આ વસ્તુ કહી દે એ બહુ મોટી વાત છે. અને આપણને ખરેખર ભારતીય સેનામાં આવા જ લોકોની જરૂર છે અને આપણી ભારતીય સેના હંમેશા આવી જ રીતે આપણા રાષ્ટ્ર માટે ઊભી રહે છે. પણ દુઃખની વાત એ છે કે એમણે જે વાત કરી કે સમયસર કોઈ પ્રોજેક્ટ પૂરા નથી થતા અથવા તો તેમની જરૂરિયાતો પૂરી નથી થતી, આ એક ગંભીર વિષય છે. આનો સીધો મતલબ છે કે ક્યાંક ને ક્યાંક આપણી સરકાર ભારતીય સેનાની જરૂરિયાતોની ઉપેક્ષા કરે છે. આપણી પાસે કરોડો રૂપિયા વાપરવા માટે છે જાહેર રોડ શોમાં, સમાચાર પત્રોમાં જાહેરાતો આપવામાં, પણ આપણી પાસે પૈસા નથી ભારતીય સેનાની જરૂરિયાત પૂરી કરવાના. આ એક બહુ દુઃખદ વસ્તુ છે અને આની નોંધ સરકારે ખરેખર લેવી જોઈએ. તમે જોયું જ હશે કે આપણું જે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું ત્યારબાદ લગભગ ભારતીય સેનાને કોઈ પણ જાતની ક્રેડિટ આપવાની જગ્યાએ બધો શ્રેય માત્ર એક જ નેતાને આપવામાં આવે છે કે જાણે એ નેતા પોતે જ વાયુસેનાનું પ્લેન લઈને ઓપરેશન સિંદૂર પર નીકળી પડ્યા હોય અથવા તો એમણે પોતે જ પાકિસ્તાનને 22 મિનિટમાં ધૂળ ચટાવી હોય. ક્યાંય પણ સેનાના જે સેનાપતિઓ છે, ત્રણેય પાંખના વડા છે, તેમનું ક્યાંય જાહેર જગ્યાએ સન્માન નથી કરવામાં આવતું. ક્યાંય એમના રોડ શો નથી નીકળતા. ભારતીય સેના માટે કોઈ યાત્રા નથી નીકળતી. આ બહુ ગંભીર બાબત છે અને દેખાય પણ છે કે ક્યાંક ને ક્યાંક ભારતીય સેનાની ઉપેક્ષા થઈ રહી છે. અને એટલે જ આપણા એર ચીફ માર્શલ અમરપ્રીતજી સાહેબ જે છે એમણે જાહેરમાં આ વસ્તુ કીધી હશે અને જે ખોટી પણ નથી, કારણ કે એ પોતે બોલી રહ્યા છે તો સ્વાભાવિક છે એ ખોટું નહીં હોય. માર્ચ 2025ના આંકડા મુજબ આપણે જે સ્ક્વોડ્રન જોઈએ છે એટલે કે જે ફાઇટર પ્લેન્સ જોઈએ છે એ લગભગ 200 ફાઇટર પ્લેન આપણી પાસે ઓછા છે. આપણી ભારતીય વાયુસેનાને 42 સ્ક્વોડ્રન્સની જરૂર છે, પણ એની સામે આપણી પાસે માત્ર 32 સ્ક્વોડ્રન જ છે.
તો શું ભારતીય સરકારે સૌથી પહેલા આપણી સુરક્ષાની બાબત ઉપર ધ્યાન ન આપવું જોઈએ? આપણી વાયુસેનાની જે જરૂરિયાત છે તેને પૂરા કરવા પર ધ્યાન ના આપવું જોઈએ? શું આપણા જે સ્વદેશી પ્રોજેક્ટ છે તેજસ, તેના ઉપર ધ્યાન ના આપવું જોઈએ? આજે આપણો પડોશી દેશ જે સૌથી મોટો ખતરો બની રહ્યો છે ભારત માટે, એ ચાઇના આજે 6th જનરેશનના ફાઇટર જેટ પ્લેન પોતે બનાવવાનું શરૂ કરી દીધું છે. અને આપણે હજુ તેજસના પણ ઠેકાણા નથી. આપણે હજુ પણ ડિપેન્ડન્ટ છીએ અમેરિકા, ફ્રાન્સ, યુકે, ઇઝરાયલ જેવી કંપનીઓ ઉપર અથવા ત્યાંની કંપનીઓ ઉપર. અને આપણે ત્યાં રાજકારણીઓ જુમલા મારતા હોય છે કે ગોલી કા જવાબ ગોલે સે દેંગે. હાલમાં એક બીજો મુદ્દો વિવાદ પકડી રહ્યો છે કે ભારત સરકારને ફ્રાન્સે રાફેલની ડીલમાં સારો એવો ચૂનો મારી દીધો છે. અને ચૂનો એ રીતે લગાવવામાં આવ્યો છે કે અગાઉ જે રાફેલની ડિલિવરી આપણને મળી હતી અને ઓપરેશન સિંદૂર વખતે તેમને જે વાપરવામાં આવ્યા, ત્યારે આપણે સ્વદેશી ઉપકરણ અથવા સ્વદેશી જે મિસાઇલ્સ હોય કે બીજા જે પણ સાધનો હોય તે એની સાથે કનેક્ટ કરવામાં, સિંક્રોનાઇઝ કરવામાં ઘણી પ્રોબ્લેમ આવી રહી છે. અને તેનું કારણ છે કે ફ્રાન્સે આપણને એ ફાઇટર પ્લેનનો સોર્સ કોડ જ નથી આપ્યો. અને ભારતીય સરકાર સોર્સ કોડ માંગી રહી છે, પણ ફ્રાન્સની જે દસાં કંપની છે જેણે રાફેલ પ્લેન બનાવ્યા છે તે કંપની સોર્સ કોડ નથી આપી રહી. તો પછી આટલા કરોડો રૂપિયાના મોંઘા પ્લેન લેવાનો ફાયદો શું? આ વિવાદ અત્યારે ખૂબ ચાલી રહ્યો છે સમાચારોમાં, અને ખાસ કરીને ઇન્ટરનેટ પર જે પ્રામાણિકપણે સમાચારો છાપે છે તે લોકોમાં. કારણ કે ગોધી મીડિયા તો આ બધી વસ્તુ બતાવતી નથી અને તમારા સુધી આ વાત પહોંચશે પણ નહીં. અને સરકાર દ્વારા પણ આ વાતની કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી, અથવા તો એનું ખંડન પણ નથી કરવામાં આવતું. એ એક વિચાર માંગી લે તેવી બાબત છે કે સરકાર શા માટે આવા વિવાદો જે ચાલી રહ્યા છે તેના પર કોઈ સ્ટેટમેન્ટ નથી આપતી. આવું જ એક સ્ટેટમેન્ટ આપણા ટ્રમ્પ સાહેબ જાહેર મંચ પર ઇન્ટરનેશનલી 8 વખત બોલી ચૂક્યા છે કે અમારા કહેવાથી ભારત પાકિસ્તાનનું યુદ્ધ રોકાયું છે. અને છતાંય આપણી સરકાર દ્વારા કે સરકારના જે સુપ્રીમ નેતા છે તેમના દ્વારા પણ ક્યાંય કોઈ ખંડન નથી કરવામાં આવતું કે ભાઈ અમે તમારા કહેવાથી યુદ્ધ નથી રોક્યું. હવે વાત કરીએ 2014 પછી જે 36 રાફેલ્સ ખરીદવામાં આવ્યા હતા, ફ્રાન્સ દ્વારા તેની ડિલિવરી પણ આપવામાં આવી હતી ધીરે ધીરે કરીને. એ ડિલિવરીમાં જે ડીલ થઈ હતી એ ડીલ પ્રમાણે દસાલ કંપનીએ જે રાફેલ બનાવે છે તેણે ભારતની કોઈ કંપની સાથે ટેકનોલોજી ટ્રાન્સફર કરવા માટે જોઈન્ટ વેન્ચર બનાવવાનું હતું. અને જે કંપનીને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી તે હતી અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ, રિલાયન્સ કંપની સાહેબ. અને એ પણ અનિલ અંબાણીની. હવે આ એ અનિલ અંબાણી છે કે જેના 45,000 કરોડથી વધારેનું દેવું સરકારે 450 કરોડની અંદર જ સેટ કરી દીધું હતું. તો ભારતે શું જોઈને આ રિલાયન્સ કંપની જે અનિલ અંબાણીની છે એની સાથે ટેકનોલોજી ટ્રાન્સફરના કરાર કરવામાં આવ્યા અને ભાગીદારી કરવામાં આવી દસાલ કંપની સાથે? જ્યારે અનિલ અંબાણી પાસે એવો કોઈ અનુભવ નથી કે નથી ડિફેન્સના કોઈ હથિયાર બનાવવાનો અનુભવ, તો સૌથી મોટો પ્રશ્ન એ જ ઊભો થાય છે કે શા માટે તેમને આ ડીલમાં સામેલ કરવામાં આવ્યા? હું દર્શકોને પૂછવા માંગીશ કે તમને શું લાગે છે? એવું તો શું કારણ હશે કે અનિલ અંબાણીને જ આ પ્રોજેક્ટમાં નાખવામાં આવે? આપણી પાસે એવી ઘણી બધી કંપનીઓ છે. આપણી ભારતની પોતાની ભાગીદારીવાળી હિન્દુસ્તાન એરોનોટિકલ્સ કંપની છે, HAL, એને શા માટે ના લેવામાં આવી? તો આ બધી બાબતો ક્યાંક ને ક્યાંક જનતામાં અને જે મોટા મોટા ન્યૂઝ હાઉસ છે તેમની અંદર શંકા જગાડે છે કે એવું તો સરકાર શું કરી રહી છે કે ભારતીય સેનાની જરૂરતો પૂરી નથી થઈ રહી. સરકાર શા માટે ભારતીય સેનાને જરૂરી સામાન નથી પૂરો પાડતી, જરૂરી જેટ પ્લેન નથી પૂરા પાડતી? સરકાર શા માટે નવા ફ્લાઇટર પ્લેન પોતે બનાવવા માટે પ્રયાસ નથી કરી રહી? અને અગર જો કરી રહી છે તો એ શા માટે અધૂરા છે, શા માટે પૂરા નથી થતા? એક બાજુ આપણું ઈસરો છે જે ચાંદ સુધી પોતાનું સેટેલાઇટ કે ચાંદ સુધી પોતાનું યાન મોકલવામાં સક્ષમ છે, તો પછી આપણે શા માટે જે યુદ્ધના સામાન બનાવવાના છે, યુદ્ધની સામગ્રી બનાવવાની છે, તે બનાવવામાં કેમ પાછા પડી રહ્યા છે? આ એક પ્રાણ પ્રશ્ન સૌથી મોટો ઊભો થઈને ઊભો છે. ये भाषण देने का एक तरीका है, एक जुमला है. अगर આ વાતની જાહેરાત આજે ભારતીય વાયુસેનાના એર ચીફ માર્શલે જાહેરમાં કહી દીધી અને ક્યાંક ને ક્યાંક સરકારનો ભાંડો ફોડી નાખ્યો કે સરકાર માત્ર પોતાની સત્તા ટકાવવામાં વ્યસ્ત છે? શું સરકાર પોતાની ખુરશી બચાવવામાં વ્યસ્ત છે? કે સરકાર માત્ર પ્રચાર કરવામાં વ્યસ્ત છે? અને એણે ભારતીય સેનાની જે જરૂરિયાતો છે એની ઉપેક્ષા કરી છે. તમારું શું માનવું છે આ વિષય પર અમને ખાસ કોમેન્ટ કરીને જણાવજો. કારણ કે આ વિડીયો ક્યાંય ન્યૂઝ મીડિયા પર નહીં બતાવવામાં આવે, આ મુદ્દો નહીં બતાવવામાં આવે. માટે આ વિડીયોને શક્ય તેટલા લોકો સુધી શેર કરજો, લોકોને જાણ કરજો, જેથી લોકોને ખબર પડે કે આપણી ભારતીય સેના જે બહાદુરીથી આપણી રક્ષા કરે છે, આપણા દેશની રક્ષા કરે છે, તેની સાથે કેવું વર્તન થઈ રહ્યું છે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. જાગો ઇન્ડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોન દબાવી લેજો અને જાગતા રહેજો. જય હિન્દ.